હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 5 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી. તો ચલો આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1. રીડ the following paragraph and answer the question given below it. નીચે આપેલા ફકરો વાંચવાનો છે અને એની ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચલો જોઈએ. On the 15th May, Mansi took her dog for a walk in Sarita Park, ગાંધીનગર. 15 મેના રોજ માનસી એનું જે ડોગ છે, પેટ ડોગ, એને શું કરે છે? સરિતા પાર્ક જે છે ગાંધીનગર આવેલું ત્યાં લઈ જાય છે. When they were walking, જ્યારે તેઓ ચાલી રહ્યા હતા, Bruno saw a cat. બ્રુનો એટલે કે જે ડોગ છે એનું નામ છે બ્રુનો. એ શું જોવે છે? એક બિલાડીને જોવે છે. એન્ડ સ્ટાર્ટેડ રનિંગ, અને ભાગવાનું શરૂ કરે છે. માનસી રન આફ્ટર બ્રુનો બટ શી કુડ નોટ કેચ હિમ. માનસી એ બ્રુનોની પાછળ ભાગે છે પરંતુ એ એને પકડી શકતી નથી. ઓ બ્રુનો વોઝ લોસ્ટ નાવ. અને હવે શું થાય છે? બ્રુનો ખોવાઈ જાય છે. માનસી હેઝ મેડ અ પોસ્ટર અબાઉટ બ્રુનો હર લોસ્ટ ડોગ. અને હવે માનસીએ શું કર્યું છે? તો કે એનું જે ખોવાઈ ગયેલું પેટ ડોગ છે બ્રુનો, એની માટે એક પોસ્ટર બનાવ્યું છે. તો ક્વેશ્ચન્સ જોઈએ. વેર ડીડ માનસી ટેક હર ડોગ ઓન 15th મે. એટલે કે 15 મેના રોજ માનસી એના ડોગને ક્યાં લઈ જાય છે? આન્સર: માનસી ટુક હર ડોગ ટુ સરિતા પાર્ક, ગાંધીનગર ઓન 15th મે. માનસી એના ડોગને સરિતા પાર્ક, ગાંધીનગરમાં લઈ જાય છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ ડીડ બ્રુનો સી વાઇલ વોકિંગ ઇન ધ પાર્ક. એટલે કે ચાલતા દરમિયાન ડોગ જે છે અહીંયા બ્રુનો જે પેટ ડોગ છે એને શું જોયું? તો જવાબ છે બ્રુનો સો અ કેટ વાઇલ વોકિંગ ઇન ધ પાર્ક. એટલે કે બ્રુનોએ પાર્કમાં ચાલતા દરમિયાન એક બિલાડી જોઈ. થર્ડ. ગીવ નેમ્સ ઓફ એનિમલ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. એટલે કે અહીંયા તમને જે એનિમલનો નેમ આપ્યું હતું એ તમારે લખવાનું છે. આન્સર: The names of the animal in the paragraph are dog, Bruno and a cat. એટલે કે આ પેરેગ્રાફમાં કેટલા એનિમલ્સ હતા? તો કે 2. એક હતો ડોગ કે જેનું નામ બ્રુનો હતું અને બીજું હતું કેટ. આગળ ક્વેશ્ચન 2. રાઇટ ડાઉન મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન બિલો ઇટ. એટલે કે નીચે આપેલા અક્ષરોથી શરૂ થતાં એક અર્થસભર એટલે કે અર્થફુલ જે એટલે મિનિંગફુલ જે કહીએ છીએ એવો સ્પેલિંગ લખવાનો છે. તો પહેલું આપ્યું છે એસ, તો એસ પરથી આપણે લખ્યું છે સન એટલે સૂર્ય. બીજું આપ્યું છે એમ, તો એમ પરથી આપણે પેલી છોકરીનું નામ માનસી લખ્યું છે. ત્રીજું આપ્યું છે જી, તો એના પરથી આપણે ગાંધીનગર લખ્યું છે. ચોથું આપ્યું છે પી, જેના પરથી આપણે પાર્ક લખ્યું છે. આગળ ક્વેશ્ચન નંબર 3. મેચ ટેબલ એ વિથ બી એન્ડ રાઇટ ધ આન્સર ઇન ધ ગિવન બોક્સ. એટલે કે ટેબલ પરથી આપણે જોડકા જોડીને બોક્સમાં જવાબ લખવાના છે. તમને અહીંયા પહેલું આપ્યું છે ફર્સ્ટ રેઝ યોર હેન્ડ્સ, તો એની માટે જવાબ આપ્યો છે આન્સર છે સી, તો કે એની માટે શું આપ્યું છે? સ્કૂલમાં આવું થાય છે. સેકન્ડ, બ્રિંગ યોર ઓન કન્ટેનર ફોર ધ મિલ્ક, તો આન્સર આપ્યું છે એ, તો કે આવું ક્યારે થાય? તો કે ડેરી જે તમે જાઓ છો ત્યાં આવું થાય છે કે તમારે ખુદનું દૂધ ભરવા માટે ખુદનું કન્ટેનર લઈને જવું પડે. થર્ડ, નાવ રાગિની વિલ પરફોર્મ ડાન્સ, આન્સર આપ્યો છે ડી, ઓડિટોરિયમ. તો આવું તમને ક્યાં સાંભળવા મળે છે કે હવે કોઈનો ડાન્સ પરફોર્મન્સ છે આના પછી, તો તમને ઓડિટોરિયમમાં આ વસ્તુ સાંભળવા મળે છે. ફોર્થ, બસ ફોર અંબાજી વિલ અરાઇવ ઇન 10 મિનિટ્સ, તો એની માટે જવાબ આપ્યો છે ઈ, બસ સ્ટેશન. તમને આવું બસ સ્ટેશન પર સાંભળવા મળશે કે જે તે બસ છે એ આટલા વાગે આટલા સમયે આવશે. ફિફ્થ, ટેક ધીસ મેડિસિન આફ્ટર બ્રેકફાસ્ટ, એટલે કે આ મેડિસિન જે છે દવા એ તમારે નાસ્તા પછી લેવાની છે. તો આવું તમને ક્યાં સાંભળવા મળશે? જવાબ છે બી, એટ હોસ્પિટલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. સ્ટડી ધ પિક્ચર ગિવન બિલો એન્ડ મેક 5 સેન્ટેન્સીસ ઓન ઇટ. એટલે તમને નીચે જે ચિત્ર આપ્યું છે એને તમારે એનો અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી વાક્યો બનાવવાના છે. તો ચિત્ર જોઈ શકીએ છીએ તમે. તમને અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે જે બગીચાનું છે. હવે એના પરથી સેન્ટેન્સીસ જોઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બ્યુટિફુલ ગાર્ડન ઓર અ પાર્ક. એટલે કે આ ચિત્ર એ શું છે? એક સુંદર બગીચાનું છે. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. અ બોય ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એન્ડ અ ગર્લ ઇઝ ફ્લાઇંગ અ
શું છે? ફ્લાઇંગ અ કાઇટ, જે તમે અહીં જોઈ શકો છો. એટલે કે જે બોય છે એ શું કરે છે? બાઇસિકલ પર રાઈડ કરી રહ્યો છે, અને જે છોકરી છે એ શું છે? પતંગ ચગાવી રહી છે. થર્ડ, 2 children are playing on the seashore, એટલે કે 2 બાળકો છે એ સીશો પર, આજે તમે દેખી રહ્યો છો એના પર રમી રહ્યા છે. ફોર્થ, a little girl is enjoying the slide, અને એક નાની છોકરી છે એ શું કરે છે? સ્લાઇડને એન્જોય કરી રહી છે. અને ફિફ્થ આપ્યું છે, there is a cute dog, a football and many flowers in the garden, જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક નાનો ક્યુટ ડોગ છે, એક ફૂટબોલ છે અને ઘણા નાના નાના ફ્લાવર્સ છે. આગળ ક્વેશ્ચન નંબર 5, મેક ધ WH ક્વેશ્ચન વિથ ધ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન, એટલે કે તમારે શું કરવાનું છે? WH પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે એ પ્રશ્ન બનાવવાના છે. તમને ઉદાહરણ આપ્યું છે, યોર હુ ઇંગ્લિશ ઇઝ ટીચર, તો તમારે શું બન્યું છે આન્સર? હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે કે તમારા ઇંગ્લિશના ટીચર કોણ છે? એવી રીતે ફર્સ્ટ, વોટ ઇઝ ડુઈંગ દેવ, તો તમારો આન્સર બનશે વોટ ઇઝ દેવ ડુઈંગ, એટલે દેવ શું કરી રહ્યો છે? સેકન્ડ, વેન રેખા ડઝ હોમ ગો, તો તમારો આન્સર બનશે વેન ડઝ રેખા ગો હોમ, એટલે કે રેખા ક્યારે ઘરે જાય છે. થર્ડ, હેવ સંદીપ પેન્સ હાઉ મેની ડઝ, તો આપણે જોઈએ હાઉ મેની પેન્સ ડઝ સંદીપ હેવ, એટલે કે સંદીપ પાસે કેટલી પેન છે. ક્વેશ્ચન 6, મેક અ સેન્ટેન્સ ફ્રોમ ધ ગિવન વર્ડ, એટલે તમને અહીં જે વર્ડ શબ્દ આપ્યો છે એની ઉપરથી તમારે આખું વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ આપ્યું છે બોય, ધ બોય ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ, એટલે કે જે છોકરો છે એ બોલ સાથે રમી રહ્યો છે. સેકન્ડ છે સન, ધ સન ઇઝ વેરી બ્રાઇટ ટુડે, એટલે કે સૂર્ય આજે ઘણો તેજ છે. થર્ડ, ફ્લાવર્સ, ધેર આર બ્યુટિફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, એટલે કે ત્યાં બગીચામાં ખૂબ જ સુંદર પુષ્પ એટલે કે ફૂલો છે. ફોર્થ, ફોન, માય ફાધર હેઝ અ ન્યૂ ફોન, એટલે કે મારા પપ્પા પાસે નવો ફોન છે. ક્વેશ્ચન નંબર 7, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ પ્રોપર ઓપ્શન્સ, એટલે યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને તમારે ડાયલોગ જે સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે. તો તમને કૌંસમાં શબ્દ આપ્યા છે, હેલો, ગેટ અપ એટલે ઉઠવું, વાવ એટલે સરસ, હું એટલે કોણ, અને કેન એટલે કે કોઈ પણ વસ્તુ કરી શકું. માધવ સેઝ હેલો, વોટ ટાઈમ ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, માધવ કહે છે હેલો, તમે સવારે કયા સમયે ઉઠો છો. રાઘવ સેઝ આઈ ગેટ અપ એટ 6 o'clock, હું સવારે 6 વાગે ઉઠું છું. માધવ સેઝ હુ મેક્સ યોર બ્રેકફાસ્ટ, તમારો નાસ્તો કોણ બનાવે છે. રાઘવ સેઝ આઈ મેક માય બ્રેકફાસ્ટ, હું મારો નાસ્તો બનાવું છું. માધવ સેઝ વાવ આઈ એમ સરપ્રાઇઝડ, વાવ હું આશ્ચર્યચકિત છું. રાઘવ સેઝ ટુમોરો યુ કેન જોઈન મી ફોર બ્રેકફાસ્ટ, એટલે કે આવતીકાલે તું પણ મારી સાથે બ્રેકફાસ્ટ નાસ્તો બનાવવામાં જોઈનિંગ કરી શકે છે. માધવ કહે છે શ્યોર આઈ વિલ, હા હું કરીશ, એટલે કે હું જોડાઈશ. ક્વેશ્ચન નંબર 8, ડિસ્ક્રાઇબ ઇન 5 sentences બેઝડ ઓન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, નીચે આપેલા મુદ્દાઓને આધારે તમારે 5 વાક્યોમાં વર્ણન કરવાનું છે. ટોપિક છે માય ફેમિલી, મારું કુટુંબ, તો તમને પોઈન્ટ્સ આપ્યા છે મધર, ફાધર, સિસ્ટર, બ્રધર અને હેપી. તો ચાલો જોઈએ. માય ફેમિલી, આઈ હેવ અ વેરી સ્મોલ એન્ડ લવલી ફેમિલી, એટલે કે મારે ખૂબ જ નાની અને ખૂબ જ પ્રેમાળ એવું કુટુંબ છે. માય ફાધર ઇઝ અ હાર્ડ વર્કિંગ પર્સન, મારા પિતા એ ખૂબ જ મહેનતી માણસ છે. એન્ડ માય મધર ઇઝ વેરી કાઇન્ડ, અને મારી માતા એ ખૂબ જ સારા છે. આઈ હેવ અ બ્રધર એન્ડ અ સિસ્ટર, એટલે કે મારે એક ભાઈ અને એક બહેન છે. હુ પ્લે વિથ મી એવરી ડે, કે જેઓ મારી સાથે દરરોજ રમે છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લવ એન્ડ સપોર્ટ ઇચ હાર્ટબીટ, એટલે કે મારા દરેક પરિવારના જે કુટુંબના દરેક મેમ્બર્સ છે, વ્યક્તિ એ શું કરે છે? એકબીજાને પ્રેમ કરે છે અને સપોર્ટ કરે છે. વી આર અ વેરી હેપી ફેમિલી, અને અમે ખૂબ જ સુખી કુટુંબ છે, ખૂબ જ ખુશીવાળું કુટુંબ છે, હેપી ફેમિલી છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.